ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। મોડી રાત્રિના સમયે અસામાજિક તત્વોએ એક સાથે 3 ગાડીઓને આગ ચાંપી હોવાનો બનાવ બન્યો છે। ઘટનાને લઈ મોડી રાતના સમયે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા। બનાવ અંગે બોર તળાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જો કે આગ શા માટે એક્ટિવાને 2 વ્હીલર અને બાઇકમાં લગાવી છે તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો પોલીસ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી હતી। કુંભારવાડાના મોતી તળાવ વિસ્તાર જ્યાં અસામાજિક તત્વોએ 3 કારમાં આગ ચાંપીની ઘટના કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, અસામાજિક તત્વો ભાવનગરમાં દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, શું વિગતો? જી જણાવી દઉં, ભાવનગરમાં અસામાજિક તત્વોના કારણે ભાવનગર પોલીસની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। વધુ એક ઘટના સામે આવી છે જેમાં ભાવનગર શહેરનો કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર આવેલો છે કે જ્યાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ 3 જેટલા વાહનોની અંદર આગ ચાંપી હતી। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષ વ્યાપ્યો હતો। જો કે આગ લાગવા પાછળનું કારણ અને અસામાજિક તત્વો કોણ છે તેની હજી સુધી ઓળખ તો થઈ શકી નથી, પરંતુ આ ઘટનાની અંદર 3 વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા હતા। સ્થાનિક પોલીસ દ્વારા હાલ તો સીસીટીવી તેમજ સ્થાનિક લોકોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે અસામાજિક તત્વોનો ત્રાસ છે છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર ખૂબ જ વધ્યો છે। સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે પોલીસ દ્વારા જો સમયસર અને વધુ પેટ્રોલિંગ કરવામાં આવે તો અસામાજિક તત્વોનો જે આ ત્રાસ છે તે દૂર થઈ શકે તેમ છે, પરંતુ હાલ તો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોરતાવની ટીમ છે તે બનાવ સ્થળ ઉપર પહોંચી છે અને પંચનામું સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।